રસ્તા પર વિચર્યા છો, મૂળ માર્ગને સલામી હજો. તુમ બોધિ આજ્ઞા રત્ન વચન, સંજીવની ઝળહળ જ્યોતિ જીઓ. અકર્મ ઉપાદક લબ્ધિકરણ, નિર્બંધ નિકાલો સંગ પ્રસંગ. અલૌકિક હે વિજ્ઞાન શ્રવણ, બ્રહ્માંડ પ્રકાશો દૈવી સ્વરૂપ. દસ દિશામાં વિચરણ તુમરા, પણ આંખોથી કેમ દૂર રહો. હે મોક્ષ સુધીના સત્વારા, વિખુટામૃત સંગમ અશ્રુવહો. અવિસ્મરણીય મૂળ આદિ સ્વરૂપ, નિરપેક્ષ કરુણા ધાર પ્રરૂપ. સ્વપર પર્યાયો જો જાણી, અબ આગે પીછે ફરી ચલો. સહુ સંતો ના તરતા તપબળ, આ દુનિયાનું કલ્યાણ કરો. સહુ સંતો ના તરતા તપબળ, આ દુનિયાનું કલ્યાણ કરો. જય સચ્ચિદાનંદ. જે સ્વરૂપ કાયમના માટે ગુપ્ત જ રહેલું એ ખુલ્લું જ કરવામાં આવતું નથી. અને આ જગતનું રહસ્ય કે કોણ કરે છે એ તો ક્યારે બહાર શબ્દમાં આવતું જ નથી. એ જેમને દ્રષ્ટિ મળે છે એ આ વાત સમજીને સમાઈ જાય અને ચાલ્યા જાય છે. અને આ રહસ્ય દાદાએ આપણને ખુલ્લેઆમ કહ્યું, દ્રષ્ટિએ આપી, અને એ રહસ્ય બી ખુલ્લું કર્યું. અને છતાં કહેવા માટે તો કીધું જ નથી. આપણે કેટલી વખત બોલતા આવીશું, ચેક કરી લેજો. બીજું, આ 10-12 દિવસમાં દરેકને પોતાની પ્રકૃતિ જોવાનો મોકો બહુ સરસ મળ્યો હતો. અને હજી 2 દિવસ છે તે દરેકે પોતાનો ચારિત્રમો અવશ્ય જોયો હશે. દાદાએ આપણને કીધું છે કે આપણે આપણો ચારિત્રમો જોવાનો છે. બીજાનો કેટલો જોયો એ ચેક કરી લેજો. બીજાનો તો આપણે જોતા જ નથી, આપણી નજર આપણા પર જ હોય છે. એટલે બીજાનો જ્યાં જોવાયો હોય તે તો ભૂલ કહેવાય કે ના કહેવાય, નાની કહેવાય કે મોટી કહેવાય? મોટી. આપણે એને ખ્યાલમાં રાખતા હોઈએ છીએ કે નથી રાખતા? એ કઈ જવાબ નહીં આવ્યો. કાચું પાકું રહે છે.
હા ના ના હા ના 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 એટલે ભલે આ તો આપણો એટલો દિવ્ય સંઘ છે ને દાદાની કૃપાથી તો વાત ખુલ્લી રીતે આપણે સારી રીતે કરી શકીએ અને સમાધાન મેળવી લઈએ છીએ અને એ સમાધાનથી સમાતા જઈએ આપણું દિલ ખુલ્લું થતું જાય એ જ બહુ મહત્વનું છે. કારણ કે માથું તો બધે વપરાયા જ કરે. જગતના લોકો પાસે માથું જ છે, આપણી પાસે માથું જ હતું, પણ દાદાએ દિલ ખોલી આપ્યું. એ જેટલું દિલ ખુલતું જાય એટલી આપણને મજા આવતી જાય અને આપણે જેમની સાથે રહીએ એમને મજા આવે. નહીં તો એ પણ ઢાકેલું રાખે, હું એ મારું ઢાકેલું રાખું અને આપણે કહીએ કે આપણે અભેદ છીએ, તો એ બધા પ્રશ્નના સમાધાન અધર જ રહે ને પછી. એટલે આ વાત છે મુદ્દો કે આપણને ગઈકાલે પછી એટલે પોતાનો ચારિત્ર મોહ જોવાનો બહુ ઉત્તમ મોકો હતો આપણને. ગઈકાલે બધા જે ગરબા ગાય છે તે ગરબામાં કંઈક રીતે બધા ગાતા હોય છે. એ બધાએ પોતાનો ચારિત્રમો જોયો જ હશે જરૂરથી, કે બીજા કેમ ગરબા ગાય છે એ જોતા હતા કે પોતે કેમ ગરબા ગાય છે જોવાનું. બેઠા બેઠા હતા એટલે અહીંયા એક બહુ સરસ વાત અહીંયા દાદાએ કરી છે. આ પ્રકૃતિ કોઈની ચલાવી ચાલતી નથી, એટલે મારી ચલાવી ચાલતી નથી તેમ કોઈની પણ એમની ચલાવી ચાલતી નથી. એને આ કુદરત સંચાલન કરે છે, એને આપણે જોવાની છે, આપણે જોવાની છે. એટલે કે આપણે અંતરાત્મા દશાએ જાગૃત થયેલા, એ જાગૃત થયેલા જે છે તે ભગવાનની સત્તા ખુલ્લી થયેલી છે આપણી અંદર, અને એ ભગવાનની સત્તાથી શાંતિથી બેસીને જોવાની છે કે આ પ્રકૃતિ કેવી કેવી રીતે ઉકલતી જાય. તેમાં કોઈ બીજાનું એ દેખાઈ જાય, પણ આપણે આપણા પર ધ્યાન વધારે આપવાનું, કારણ કે આપણે આપણાથી બંધાયેલા છે. આપણી પ્રકૃતિ જેટલી ખુલ્લી થઈ તેટલા આપણે ફ્રી થઈએ. એટલે આજે પ્રકૃતિ એમ કે ને શુદ્ધાત્મા જે આપણને બનાવ્યા છે ને તે રાજાનો એ રાજા કહેવાય. અને રાજાજી કોઈ જઈને રાજાધીરાજ જઈને બધી શું કહેવાય નર્તકી જોડે ડાન્સ કરવા ના લાગી જાય. એ તો એમના સિંહાસન પર બેસીને શાંતિથી જોયા કરે. પછી જે ચંચળ થાય ને, ચંચળ થતા હશે, ચંચળ થાય ને જઈને ઊભા થઈ જાય. હવે આમાં ઊભા થવું ને બેસી રહેવું એટલા બધા સરસ ગુપ્ત રહસ્ય છે જે દાદાએ બહુ સ્પષ્ટપણે ખુલ્લા કર્યા છે. પ્રકૃતિ જે રીતે નાચે છે એનો ચારિત્રમો જેવો ભરેલો છે, જેવો ભરેલો છે. ખાલી એ બીજાને વાગે નહીં એટલું જોવાનું, અને નજીકના લોકોને એનો વિશેષ લાભ મળતો હોય છે. એટલે ત્યાં આપણે થોડું જાગૃત રહીને એ રીતે રહેવાનું છે. બાકી અવશ્ય હું સમજું છું બધાને આ યાત્રામાં ખૂબ મજા આવી છે. એટલે બોલો આવી વાત છે. એટલે પ્રકૃતિનો નાચ એ નાચ્યા કરે છે, ઉકેલાયા કરે છે. આપણે આપણી રાધારી રાજ શુદ્ધાત્માની સીટ ઉપર બેસીને એને શાંતિથી જોયા કરવાની. કઈ આંખથી જોવાની, કઈ આંખથી જોવાની, કઈ આંખથી જોવાની? ચામડાની આંખોથી નહીં જોવાની. સારું ખરાબ લાગે તો જાણવું કે ચામડાની આંખોથી જોઈ, અને શિવજીની આંખોથી જોઈ, દિવ્ય ચક્ષુથી જોયા તો દિવ્ય ચક્ષુથી ખાલી એક જ વસ્તુ દેખાય, પ્રકૃતિ દેખાય. કારણ કે દિવ્ય ચક્ષુ પોતે જ સ્વસ્વરૂપ શુદ્ધાત્મા છે. એટલે એને જોયા કરે બહુ સરસ રીતે. જય સच्चिदानंद. जय सच्चिदानंद. बोलिए. पहले तो बुद्धि चल रही है, इसलिए उस बुद्धि की माफ़ी मांगता हूँ मैं, और फिर कविराज को बहुत नमन करता हूँ कि वो ऐसे शब्दों का वेल्डिंग करते हैं कि कुछ समझ में ही नहीं आता है. जैसे जेवा वड़े छे संयोग तेवा थशे प्रयोगो, तो हर संयोग हमारे लिए प्रयोग है,
और कल बराबर। कल जब ऊपर चढ़ रहे थे तो मेरे अंदर काफी ये चलता रहा कि तीर्थंकर प्रभु के लिए भी ये सब प्रयोग थे। ऊपर जाने का, निर्वाण होने का वो प्रयोग था। वो तो केवल ज्ञानी थे, कर नहीं रहे थे, ऊपर चढ़ नहीं रहे थे। वो वहाँ जाने का उनका संयोग हुआ और वहाँ जाके निर्वाण होने का प्रयोग हुआ, लेकिन इस प्रयोग के पीछे साइंस क्या थी वो थोड़ा जानना था, अगर उत्तर मिले तो। बहुत ऊपर बहुत अच्छा, हमें बताना है। सच्चिदानंद महात्माओं, सच्चिदानंद सच्चिदानंद जय सच्चिदानंद। जय सच्चिदानंद। જેમ જવાબ દેતા હું આપકા, જેવી રીતે પોતાને કંઈ પ્રાપ્ત કરવું હોય ને એના માટે માણસ માટે લક્ષ્ય બની જાય છે. જેમ સરયુબેન છે, એમને સ્કૂલ ઊભી કરવી છે તો સ્કૂલ એમનું લક્ષ્ય બને છે. કોઈને પૈસા ભેગા કરવા છે તો 24 કલાક એના માટે જ એ કામ કરે છે. એના માટે 24 કલાક ભલે સૂઈ જાય છે, ખાય છે, પીએ છે, પણ અંદર એવું જ રહે છે. એવું કાલે અદ્ભુત સંજોગ જોવા મળ્યો સાહેબ, એટલો બધો અદ્ભુત સંજોગ જોવા મળ્યો. એક મહાત્મા કેમ કરીને ઉપર ચડી અને ભગવાનના ચરણોમાં શીશ નવાવે, કેમ કરીને ભગવાનનો રાજીપો ઉતરે. કોઈના માટે રોકાતું નહોતું, બધા ચાલીએ જ જતા હતા સાહેબ. મેં કીધું આટલી તત્પરતા તો ક્યારેય જોવા નથી મળી મોક્ષ માટે. મોક્ષ માટે આટલી બધી તત્પરતા એ જોવા નથી મળતી સાહેબ. એ આ મહાત્મા, તબિયત સારી હોય ના હોય, જવાય ના જવાય, અદ્ભુત એ સંજોગ હતો કાલે. જે પણ એ સંજોગને યાદ કરશે, એની આજુબાજુ વાળાને જોશે તો જોજો તો ખરા કે એ લોકોની તત્પરતા હતી કેમ કરીને વહેલામાં વહેલા પહોંચાય. એમાં મારી એક વાત કરું, આ જેવા થશે પ્રયોગ તેની વાત કરું છું. નોર્મલી મને અમુક બીજા આપતો પુત્રોને પણ એવું રહે કે ડોલી વગર ઉપર જઈએ, ડોલી વગર. કલિકન સુધી તો ડોલી વગર હું ગયો, પણ એક સંજોગ એવો ભેગો થયો, એવા નિમિત્ત ભેગા થયા કે એણે 3 થી 4 વખત કીધું કે ડોલી કરી લો. મેં ના પાડી, 2 વખત ના પાડી, 3 વખત ના પાડી. મેં કીધું શું કામ પકડું છું ભાઈ, તું લક્ષ્ય સાથે મતલબ રાખને. આવી રીતે તારે કરવું છે કે આવી રીતે નથી કરવું એ ઇમ્પોર્ટન્ટ નથી, તારા લક્ષ્યને અચીવ કરવું એ ઇમ્પોર્ટન્ટ છે. એટલે મેં છોડી દીધું સાહેબ. वसंत भाई, मैंने छोड़ दिया, नहीं तो मैं नहीं छोड़ता. मैं सबको मालूम है, मेरे आजू बाजू वालों को, कि परेश भाई बोले तो नहीं छोड़ेंगे. आग्रह रहता है ने. હવે વિતરાગોની વાત સમજવા માટે તો આગ્રહ એ બહુ મોટો દિવાલ છે એની વાત સમજવા માટે. તો કાલે એનો મને બહુ આનંદ છે. હવે રહી बात आपकी, જેવા મળે છે સંયોગ તેવા થશે પ્રયોગો. तो जो संयोग मिले हैं ने वो प्रयोग के कारण मिले हैं. बात समझने की कोशिश करना. जो संयोग आज आपको मिले हैं वो आपने पूर्व में प्रयोग किए हुए इसलिए आज मिल रहे हैं. और जो आशय था संयोग का, प्रयोग का, वैसा वो उकलेगा. लेकिन आज का ज्ञान क्या है उस हिसाब से वो चलेगा. ऊंचाई पे जाने का नहीं है. भगवान कहीं पर भी हो हम जाएंगे, भगवान कहीं पर भी होंगे हम जाएंगे. कुछ भी हो जाए, देह गिर जाए तो भी चलेगा. इसमें से 50% महात्मा की ऐसी दशा है. ये सरयू बहन कितने साल हुए? 83. ये संजीव भाई कितने साल हुए? 70 चलते चलते की. ये
पीछे भरत भाई पूछो, भरत भाई कितने साल हुए? भरत भाई कितने साल हुए हैं? 83। चलकर की चलकर। हाँ, आप सोचो कि क्या तत्परता है બધા મહાત્મા. આ તો એક એજેડ ખાલી દાખલો આપું છું, પણ બધા મહાત્મા એટલી બધી તત્પરતા હતી. એટલે પછી તમે કહો છો ને એવું તો મને પણ આગળ ચાલ્યું કે જો આગળ જઈને આટલી બિલીફ થાય છે તો આટલા બધા ચડી જાય છે, તો જ્યારે આ મહાત્માઓને સમજાશે કે મારે દાદાની 5 આજ્ઞામાં રહેવાથી બધું થઈ જશે, તો પછી 5 આજ્ઞાની પાછળ પડશે. ખ્યાલ આવ્યો ને? 5 આજ્ઞા એ સૂક્ષ્મ વસ્તુ છે, આ ઉપર જવું એ સ્થૂળ વસ્તુ છે. હવે સ્થૂળ થી સૂક્ષ્મ એચીવ થાય, પણ એવો ઉપયોગ ગોઠવવો પડે. એટલે ઉપર જનારો, આ ઉપર આપણે ગયા તો તમે કહો છો કે ભગવાન કેવી રીતે ગયા, તો કે ભગવાન ગયા જ નથી સાહેબ, એ તો જવું પડેલું. ભગવાનને શું છે ને જાવા પડવાની प्रयोग के पीछे साइंस क्या था? साइंस कुछ नहीं, जाना पड़े और केवल ज्ञान उधर खुला होने वाला है. या क्या केवल ज्ञान हो गया, अभी देह छोड़ना है. कोई भी हो तो कर्मों का हिसाब ले जाता है. वो जाने वाले आने वाले हैं नहीं, वो तो मालूम है. समझो बात. मैंने बोला ना, वो तो मैंने पहले स्पष्ट कर दिया. हाँ नहीं, वो तो जाते हैं सब. व्यवस्थित शक्ति जैसे कल हमको लेके गई. हाँ, कल क्या था अपना उसके पीछे, कल सब लोग गए. इसमें से मेरे हिसाब से जैनेतर करीबन 60 से 70% है. किसी को मालूम नहीं तीर्थंकर क्या है, फिर भी सबको देख के चले गए. बस सब लोग बोल रहे आप तो पुत्र बोल रहे तो जाना है. ये मोरबी वाले किसको मालूम नहीं, बहुत जन आए मोरबी वाले, 40 जन 50 जन आए, किसी को मालूम नहीं है, चले गए. बस भगवान के नाम पर चले गए. तो वैसा जो आशय होता है वो बहुत सूक्ष्म होता है. वो जब निकलता है तब पता चलता है. ख्याल में है ना? और भगवान को ऐसा नहीं कि ऊपर जाना नीचे जाना, ऐसा कुछ नहीं है. वो तो है ही नहीं. हाँ, कुछ नहीं है ऐसा. साइंस क्या थी वो है ऊपर जाके और निर्वाण होना, ऐसा कुछ नहीं है. मैं यही वो बता रहा उसके पीछे हूँ. निर्वाण तो हो सकता है कि नीचे भी हो नीचे भी गया हो हो, सकता था. ऊपर जाके समाधि के लिए हो. दादा भगवान ने देह छोड़ा था रसिक भाई के घर पर, भाईजी दरोगा की पोड़ ने. भाईजी दरोगा की पोड़ में दादा भगवान ने देह छोड़ा और दादा को अग्निदाह दिया केलनपुर में. कैसे हुआ? ऐसा संजोग बना, ऐसा संजोग बना जिसका वर्णन नहीं कर सकते साहब. सब लोग बोलते स्मशान में कर दो, अनाउंस भी कर दिया था, और ऐसा संजोग घुमा, देवलोक की ऐसी कृपा हुई, उसमें आप तो पुत्र बहुत बड़े निमित्त बने, और वो केलनपुर बहुत बड़ा एक तीर्थ बन गया साहब. इसलिए इसमें किसी का चलता नहीं है, किसी का चलता नहीं. खाली मोक्ष मार्ग के अंदर कीमत उपयोग और जागृति की है. उपयोग और जागृति की है. हिसाब आपको अलग 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 जगह पे ले जाता है. वो तो वो जैसा आपने वो शॉर्ट एंड में नक्की करते हैं ना, वैसा हो जाता है. कल मैंने किया कि अभी हो गया है सब, तो अभी जल्दी से उतर जाए, तो ऐसा जल्दी से उतर जाए. मुझे मालूम था जल्दी से उतर जाना है, ऐसा नहीं, ऐसे ही अंदर से आया और वो स्कूटर पे बैठ के नीचे आ गया. अभी मेरे को सरप्राइज हो रहा है कि कैसे मैं आया. ख्याल में संजोग बनता है, इसके पीछे संजोग क्यों बना वो प्रश्न मत करो, वो अपन ही उसके पीछे है. कारण कविराज ने बहुत अच्छा बोलते हैं, कविराज का पद वो एक बहुत अच्छा जबरदस्त पद है भरत भाई. कारण કાર્યનું રૂપાંતર ભવવટ પૂર્ણ ગલન. કારણ કાર્યનું રૂપાંતર ભવવટ વીમા પૂર્ણ ગલન. આત્મા સાથે રહેતો નિરંતર તેજસ દેહજ ચિંતામણ. કારણ કાર્યનું રૂપાંતર ભવવટ વીમા પૂર્ણ ગલન. કારણ કાર્યનું રૂપાંતર. કારણ સૂક્ષ્મ છે અને કાર્યમાં રૂપાંતર પામે છે.
ભવઅટવીમાં પૂરણ ગલન. આ ભવઅટવીમાં પૂરણ ગલન થયા જ કરે છે, થયા જ કરે છે, થયા જ કરે છે. એ કોઈના હાથમાં નથી, એ બટ નેચરલ છે. અને સમસ્ત લોકો જ્યાં સુધી આ દાદા ભગવાનને અથવા વિતરાગોને સમજ્યા નથી ત્યાં સુધી આ જ શોધવામાં પડ્યા છે, કેમ થયું, કઈ રીતે થયું. પણ ભગવાન કહે છે જે થયું, હવે સાંભળજો બરાબર, જે થયું ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા, એમાં પડશો નહીં તો તમારે બધું ખોઈ બેસશો. શું કીધું? જે થયું વસ્તુ એ આપણને લાગી પડતું નથી સાહેબ. वसंत भाई समझ में आते हैं मेरी बात? जे थयू वो अपने को लागू पड़ता नहीं है, इसलिए उसमें ज्यादा डीप जाओ मत. કારણ કે જે થયું છે તે પૂતગલ છે અને જે જાણે છે તે આપણે છીએ. પણ આપણને આદત પડી ગઈ છે કે આ કેમ થયું, અને પછી કોઈને કોઈ નિમિત્તો અથવા તો સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સમાં કોઈને નિમિત્ત બનાવે કે આનાથી થયું, આનાથી થયું, આનાથી થયું. કોઈનાથી થતું નથી, કોઈનાથી થતું નથી. એ બટ નેચરલ થાય છે. તને પોસાય ના પોસાય, આ જગતમાં જે કંઈ પણ થાય છે તે તને પોસાય કે ના પોસાય, છતાં પણ આપણે હવે એ ના બોલાય હું કંઈ જ કરતો નથી ને તેનો ડિસએડવાન્ટેજ લઈએ છીએ. પણ ખરેખર વિતરાગોનું વિજ્ઞાન એમ કહે છે છતાં હું કંઈ જ કરતો નથી એવું નિરંતર ખ્યાલ રહેવો એ કેવળ દર્શન છે સાહેબ. એટલે થવામાં પડશો તો તમને જે દર્શન પ્રાપ્ત થયું છે એ ખોઈ બેસશો. એટલે થયું બસ જાણીને ઊંચું મૂકી દેવાનું. કેમનું થયું, શું થયું, આપણે ઊંડા ઉતરીએ છીએ. ભગવાન કહે છે કે આમાં ઊંડા બહુ ઉતરતા નહીં, જાણી અને સંભાવે નિકાલ કરી આગળ વધો. ખ્યાલ આવે ને? એ તો બટ નેચરલ. હવે તીર્થંકર ભગવાનના હૃદયમાં તો શું હોય, કેવું હોય, બહુ ઊંચી વસ્તુ હોય સાહેબ. હવે એમાં આપણે ક્યાં પડવાનું? હવે જ્યારે આપણને કેવળ જ્ઞાનની નજદીક જઈશું તો ઓટોમેટિક આપણને ખબર પડશે. ઓટોમેટિક એમાં શું કામ પડવાનું કે ભગવાનને શું હશે? આપણે અહીંયા બચ્ચા હોઈએ 6 મહિનાના અને 60-70 વર્ષના હોય, એમાં શું કામ માથા મારવાના સાહેબ? એ બહુ મોટો અવિનય કહેવાય. એમાં બહુ પડવા જેવું નથી. દાદા ભગવાન કહેતા હતા, ઓલું પદ છે ને સાહેબ, દાદાની ગુપ્ત વિચરણા સુનો બરોબર, કોઈ સમજી શકે નહીં હમણાં. દાદાની ગુપ્ત વિચરણા કોઈ સમજી શકે નહીં હમણાં. ધનવંતરી ચૂપ છે હમણાં, નથી રોગીને સતજંકના. ધનવંતરી ચૂપ છે હમણાં, નથી રોગીને સતજંકના. દાદાની ગુપ્ત વિચરણા. તો કોઈ આપતો પુત્રોએ દાદા ભગવાનને પ્રશ્ન પૂછ્યો, દાદા ગુપ્ત વિચરણા કઈ છે? દાદા કે તારે શું કામ છે? શાંતિથી તું આજ્ઞામાં રહે ને દર્શન કર્યા કર ને, આમાં માથું હું કામ મારે તું? ખ્યાલ? દાદા ભગવાને આવો જવાબ આપ્યો તો સાહેબ, દાદાની ગુપ્ત વિચરણા. ધન્વંતરી ચૂપ છે હમણાં, નથી રોગીને સત ઝંખના. સાહેબ બહુ માર્મિક શબ્દ છે. ધન્વંતરી ચૂપ છે હમણાં. ધન્વંતરી એટલે આ બાહ્ય શરીરના રોગોના દેવ ધન્વંતરી કહેવાય. અહીંયા દાદા ભગવાનને ધન્વંતરી કહેવામાં આવ્યા છે કે ભવ રોગ કાઢે જેનાથી તે ધન્વંતરી ચૂપ છે હમણાં. શું કહે છે? ચૂપ છે. કેમ? નથી રોગીને સતજંખના. રોગીને
ઝંખના નથી, આ સંસારથી છૂટવું નથી. આટલો પંચમારામાં આવેલો જીવ, એને વૈરાગ આવતો નથી, માર પડે છે, છતાં પણ એને છૂટવાનું મન થતું નથી સાહેબ. જે વિનાશી છે એને જ બચાવવા માટે પ્રયત્ન કરે છે. વિનાશી બચાવવા માટે, વિનાશી કમાવા માટે જ પ્રયત્ન કરે છે. પોતે વિનાશી અને વિનાશી થઈને વિનાશીને જ કમાણી કરે ને. એટલે ધન્વંતરી ચૂપ છે. ધન્વંતરી ચૂપ છે હમણાં. નથી રોગીને સતજંખના. સાહેબ તમે આ દાદાની દશા જુઓ. દાદા છે ને આ તમે આ સમજો ને તો આમ દાદા બેસી રહેતા હતા. શું કરીએ? વેસ્ટ વર્જિનિયામાં દાદા ભગવાન ગયા ને, અમેરિકામાં પ્રભુપાદનું મંદિર છે. આપણે હરે કૃષ્ણ. હરે કૃષ્ણનું ને, હરે કૃષ્ણ. કૃષ્ણ સોરી કૃષ્ણ ભગવાનનું મંદિર છે. ત્યાં દાદા ભગવાન ગયા, ગાડીમાંથી ઉતર્યા, થોડું આગળ ગયા, શું બોલે છે ખબર છે? મોક્ષ લ્યો, મોક્ષ લ્યો, મોક્ષ લ્યો, મોક્ષ લ્યો, એમ બોલતા બોલતા ચાલતા જ જાય, ચાલતા જ જાય, ચાલતા જ જાય. સાહેબ वसंत દાદા ભગવાન ક્યાં બોલતે? મોક્ષ લ્યો, जिसको चाहिए મોક્ષ લો. મોક્ષ એટલે ભગવાન લ્યો એમ કે છે સાહેબ. મોક્ષ ને શું કરવાનું? ભગવાન લ્યો. તાર જોઈતા લે, આપું તને હમણાં. એ દાદા આટલા બધા 25-50 ફૂટ ચાલ્યા હશે. દાદા કે કોઈ ના મળ્યું. શું કહે છે? કોઈ ના મળ્યું. સાહેબ જેનું આટલું બધું 14 લોકના નાથ પ્રગટ થયા અને એની દશા તો જુઓ. કે છે સામેથી ભગવાન લ્યો, ભગવાન લઈ જાઓ, પણ કોઈ લેવા તૈયાર. આવી વાત છે સાહેબ. ધન્વંતરી ચૂપ છે હમણાં, નથી રોગીને સતજંખના. વસંતભાઈ ખ્યાલ આવે છે? તો ઓર કુછ પ્રશ્ન હે તો બતાવો. બીજું કોને હતું? એમાં બેન માઇક આપજો. કોડલેસ સમજણ પડ્યા પછી ખોટું કાર્ય થાય જ નહીં, એને જ સમજણ કહેવાય. હવે આપણે તો ખોટું કાર્ય કે સારું કાર્ય એવું છે જ નહીં. આપણે જ્ઞાન મળેલું છે, તો આ જરાક સમજાવો ને ડિટેલ. એવું છે, સમજણ એ બહુ મોટી વસ્તુ છે સાહેબ. આપણને લાગે કે આપણે 2 વાત સમજી લીધી એટલે સમજણ થઈ ગયું, એવું નથી. જેમ પીળો કલર હોય તો પીળો કલર તમે કલર વાળાને ત્યાં જાઓ ને તો પીળાના 256 શેડ્સ બતાડે. એનાથી આજકાલ વધારે આવી ગયા શેડ્સ. એવી રીતે સમજણ એ ધીરે 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 ડેવલપ થાય. આ તો 2% સમજણ પડી એટલે આપણે એવું માનીએ છીએ કે 100% સમજણ પડી ગઈ. એવું ના હોય. એટલે કહે છે કે છેલ્લી સમજણ જ્યારે પડે ત્યારે પછી તમે એ વસ્તુને છોડો નહીં. તમને આ પાડી પરથી કૂદવાનું કહો અથવા તો આની પરથી કૂદવાનું કહો તો તમે કૂદો ખરા? ના કૂદાય. કેમ? મરી જવાય. તમને એવી સમજણ પડી ગઈ છે કે હવે ભૂલે ચૂકે પણ અહીંયા ઉપરથી કૂદકો મરાય નહીં. એવી રીતે આપણે ઘણા મહાત્માઓ ત્યાં ઉપર ગયા ને તો ઉપર ગયા તો એના છોકરાઓ જરાક આમ આગળ જાય ને, બેટા ના જઈશ, બેટા ના જઈશ, બેટા ના જઈશ, એવું કરતા હતા બધા. નજદીક ના જઈશ. કેમ એવું? એ લોકો થાય કે છોકરાઓ પડી જશે. પડી જશે એવું સમજણ પાક્કી થઈ ગઈ છે. એવું હું શુદ્ધાત્મા છું અને સંજોગમાં હાથ નથી નાખવાનો. નહીં તો આ તો એક ભવનું મરણ છે. સંજોગમાં હાથ નાખ્યો ને સાહેબ એટલે કેટલા હેરાન થશો જેની કલ્પના નહીં કરાય. 80 વર્ષ સુધી 90 વર્ષ સુધી જેટલું તમારું જીવન છે એટલો વખત તમે હેરાન થશો. એટલે કે છે કે સમજણ પડ્યા પછી ખોટું કામ થાય તો કે આ કોના કન્સર્નમાં છે? તો કે આત્માની કન્સર્નમાં છે. અને ઇવન વ્યવહારમાં પણ જો સાચી સમજણ પડે તો ફરી એ ભૂલ કરે નહીં. ચોરી કરવાથી જો એને ખબર પડે કે મારી લાઈફ બગડી જશે અને મારે બળદ થવું પડશે. શું થવું પડશે? બળદ થવું પડશે. ચોરીનું ફળ જ મજૂરી. બળદ થાય, મજૂર થાય. તો કે આ ચોરીનું ફળ જ છે
એવું જેમ જેમ સમજાતું જાય તેમ તેમ એ ચોરીનો ભાગ એમાંથી ઓછો થતો જાય, અને જ્યારે સંપૂર્ણ સમજાઈ જાય પછી ખલાસ થઈ ગઈ વાત, પછી એ ક્રિયા બંધ થઈ જાય. પણ દાદા ભગવાન શું કરતા હતા કે ક્રિયા બંધ નહોતા કરાવતા, એને સમજણ પાડી દે એટલે એનો ઓપિનિયન બદલી નાખતા હતા. અચ્છા, એનો ઓપિનિયન બદલી ઓપિનિયન બદલી નાખતા હતા. એટલે ઓપિનિયન બદલાઈ જાય એટલે વર્તન 6 મહિને 8 મહિને 2 વર્ષે બદલાઈ જાય. બદલાઈ જાય. દાદા ભગવાનની પાસે એક ભાઈ આવ્યો, બહુ દારૂ પીતો હતો અને બીડીએ બહુ પીતો હતો. તો દાદા ભગવાન કે ચાલ તારા નિમિત્તે 10મી કલમ ખોલું છું. અને પછી કીધું 10મી કલમ બોલ્યા કે બોલજે હે દાદા ભગવાન, બીડી ના પીવાય, ના પીવાય, ના પીવડાવ પ્રત્યે ના અનુમોદાય, એવું તું દિવસમાં 40-50 વખત બોલજે. પણ પહેલા નક્કી કરાવડાયું કે ખરેખર તને પીવામાં ઇન્ટરેસ્ટ નથી? તો કે હા દાદા ખરેખર ઇન્ટરેસ્ટ નથી. તો ખરેખર ઇન્ટરેસ્ટ નથી બોલતાની સાથે જે પાકું થઈ ગયું, એટલે એને 40-50 વખત બોલ્યો ને, 2 મહિનામાં છૂટી ગયું. કેટલા મહિનામાં? 2 મહિનામાં. 2 મહિના પછી કે આ બીડી જોઉં છું ને, મન થતું નથી પીવાનું. તો જો બીડીને આ કલમ લાગુ પડે સાહેબ, બીડીને આ કલમ લાગુ પડે તો આ વર્લ્ડના જે વસ્તુથી તમે છૂટવા માંગો છો એ કલમ લાગુ પડે કે ના લાગુ પડે? પડે 100%. હા, પણ એટલામાં એનો મતલબ એવો નહીં કે વાઈફ માટે બોલજો અથવા તો હસબન્ડ માટે બોલજો તો કે આ આવો છે મુઓ, એ દાદા ભગવાન આનાથી છૂટાય ના છૂટે, એવું ના બોલતા. આપણી નબળાઈઓ માટે આ છે, બરાબર છે. નબળાઈઓ માટે છે. એટલે આ દાદા ભગવાનનું સાયન્સ એવું છે કે આપણે ખાલી સબ્જેક્ટ પકડી લઈએ છીએ, પણ એ સાયન્સ ઇઝ એપ્લિકેબલ ટુ ઓલ ધ સબ્જેક્ટ્સ ઓફ યોર લાઈફ. પણ આપણે ટૂંકી દ્રષ્ટિને કારણે ફક્ત બીડી માટે એપ્લાય કરીએ છીએ. ખ્યાલ ને, હું ગાઢ બોલતો હોઉં તો હું ગાઢ માટે એપ્લાય કરી શકું છું. હું ગુસ્સો મને વધારે આવતો હોય તો હું ગુસ્સા માટે એપ્લાય કરી શકું છું. મને કોઈ માટે અભાવ થતો હોય તો હું એના માટે કરી શકું છું. ખ્યાલ ને, જો ખરેખર તમારે છૂટવું છે તો. એટલે દાદા ભગવાને આ વિજ્ઞાન અદ્ભુત આપેલું છે. જેમ એમણે કહ્યું કે ઓલી વાઈફ મરી ગઈ અને હસબન્ડને ગમતું નહોતું તો નોય મારી બોલાવડાયું તો 3 દિવસમાં તો રાગે પડી ગયું. તો એવું હું શુદ્ધાત્મા છું, પણ આ તમને મન વચન કાયાનો ભાર લાગતો નથી સાહેબ. જો તમને ભાર લાગે તો તમે બોલો આ નોય મારું, પણ બોલી નથી શકતા. કોઈ આપણા ઓલા બેગને હાથ લગાડીને જો ખોલે ને, ખોલીને જુએ ને, આ શું કર્યું, મારી બેગને હાથ લગાડ્યો, એટલે પણ નોય તારું શું માથાકૂટ કરે, પણ એ એપ્લાય ના થાય. વ્યવહારિક છે, ના ડાઉટ વ્યવહારમાં લગાડાય નહીં, પણ ત્યાં તને મારાપણું છે ને તને અસર કર્યા વગર રહેશે નહીં. મારા પૈસા ગયા એટલે એને અસર કરશે. તો આપણે કેવું પડે તારા હતા નહીં માટે ગયા, તારા હોત તો એ આવશે, અને નથી આવતા તો સમજી લે તારા નથી, એટલે ગયા બોલીશ જ નહીં. ખ્યાલ ને, પણ છતાં હવે વ્યવહારમાં તો આપણે કહેવું પડે ગયા છે, ચાલો વાંધો ને કરીએ, આપણે કંઈ પ્રતિક્રમણ કરીએ, આમ તેમ કરીને કહેવું પડે. આવું કડક બહુ બોલાય નહીં. ખ્યાલ ને, નહીં તો બહુ સમજવું પડે ભાઈ તારા હતા નહીં શું માથાકૂટ કરે છે તું. કોઈ પણ વસ્તુ આ દુનિયામાં બનવી ને એ કઈ ગપ્પુ નથી. કેટલાય કોઝ હોય, શું કે છે, so many causes is called incident. So many cause is incident and too many causes is accident. પણ એક્સિડન્ટ આપણે એવું માને છે કે બાઇક પરથી પડી ગયો એને એક્સિડન્ટ માનીએ છીએ. ખ્યાલ ને, દાળ ઉભરાઈ ગઈ અથવા તો દાળ મારા લેંગા પર પડી એ એક્સિડન્ટ જ છે. પણ જ્ઞાની પુરુષની દ્રષ્ટિમાં ક્યારેય એક્સિડન્ટ હોતો નથી. આ બહુ સમજવા જેવી છે સાહેબ. જ્ઞાની પુરુષની દ્રષ્ટિમાં એક્સિડન્ટ હોતો જ નથી, ઇટ ઇઝ ઓલવેઝ ઇન્સિડન્ટ. પણ આપણને હજુ વિશેષતામાંથી બહાર નથી આવ્યા.
માટે એક્સિડન્ટ લાગે છે અને માટે બધી વસ્તુ યાદ રહ્યા કરે છે. હે અવાજ શું કહો છો? બોલો ને પંકજભાઈ. દાદા યાદ રહે છે. હે? આપ એવું બોલ્યા માટે દાદા યાદ રહે છે. દાદા યાદ રહે છે. નિધિધ્યાસન યાદ રહે છે. તમારું કામ નથી દાદા યાદ રહે એવું. ભૂલી જજો સાહેબ, તમે જય હો. ભૂલી જજો, તમને દાદા યાદ રહે છે. એ દાદા તો શુદ્ધ ચેતન, શું ઉગાડું ચેતન, ઉગાડા મહાવીર હતા. શું કહીએ તમને સાહેબ, ઉગાડા મહાવીર. એ એમને જ યાદ રહે કે જેના માટે સમસ્ત જીવ એના માટે જીવી રહ્યા છે. સમસ્ત જીવ, મજૂર હોય ને મજૂર, એ પણ સુખ માટે જીવી રહ્યો છે. કીડી પણ હે, કીડી પણ સુખ માટે જીવે. સમસ્ત આ ઝાડ પણ સાહેબ એ સુખ માટે જીવી રહ્યા છે. એ મહાવીર, એ દાદા ભગવાન, એ તમને એમને જ યાદ રહે. હવે તમારે કેટલા યાદ રાખવા અથવા તમારે કેટલા પકડવા એ તમારી ઉપર છે. કારણ કે જગતની વસ્તુઓ બધી એવી છે ને કે એની કિંમત જાણતા અજાણતા ભગવાનને ડિવેલ્યુએશન કરી નાખ્યું આપણે. નહીં તો જો ભગવાનનું ખરેખર વેલ્યુએશન થાય ને, ગમે તેવી ખોટ જાય ને તો ભલે પૂર્વના અધ્યાસથી કદાચ બૂમો પાડે, એનો વાંધો નથી, પણ વાત સમજી રાખવાની છે કે આની સામે કશું જ નથી. આ છે તો બધું જ છે. આજે આપણે ગયા છે ને માટે દાદા ભગવાનના નામે ગયા છે. આપણે શું જાણ્યા, આ કોણ જાણે, આ બધા કેટલા મહાત્મા, કેટલા 70% નોન જૈન છે, એ ચડી જ ગયા. જે થાય તે હશે, જે થાય તે થશે. જીવ દાવ પર લગાડી દીધો. અમારી સાથે નવ પણ સમજી લેજો થોડીક વાત, જરાક થોડુંક ટ્વિસ્ટ છે. કહેવાય નહીં પણ છતાં બોલી નાખું છું. જ્યાં મુશ્કેલી છે ત્યાં ભગવાનની ગેરહાજરી છે, અને જ્યાં મુશ્કેલી બિલકુલ નથી ત્યાં ભગવાનની હાજરી છે સાહેબ. વેરી ગુડ, વેરી ગુડ. આ વાત ખૂબ સમજવા જેવી છે, ખૂબ સમજવા જેવી છે. જ્યાં સહજતા છે, સરળતા છે, કોઈ જાતનો આગ્રહ નથી, ત્યાં ભગવાનની હાજરી છે. અને એ વસ્તુ થવા માટે દાદા ભગવાને આપણને 5 આજ્ઞા આપી છે કે જેમાં કોઈ કષ્ટ નથી. સહેજા સહેજ રિલેટિવ રિયલ જોઈ શકો છો. વ્યવસ્થિત શક્તિ માટે થોડા ગોદા મારવા પડે, પણ હું ઘણી વખત કહું છું કે વ્યવસ્થિતની 5 ગોળી દિવસમાં લેજો. આ એજિથ્રોમાઇસિન લઈને આવ્યો છું. 5 દિવસનો કોર્સ છે એન્ટીબાયોટિકનો. આ તો વ્યવસ્થિતની ગોળી દિવસમાં 5 વખત લો ને, 5 વખત, 15 કલાકનો દિવસ, એટલે 8 કલાક સુવામાં કાઢી નાખ આપણે. તો 3 કલાક એક વ્યવસ્થિતની ગોળી લઈએ ને તો જે દાદા ભગવાનનું વિજ્ઞાન પકડાય ને, અદ્ભુત પકડાય સાહેબ, અદ્ભુત. અરે હું તો કહું છું 1 થી શરૂઆત કરો ને સાહેબ, 1 થી. ગરમ પાણી આવ્યું અને મારું નાવા ગયા, કપડાં કાઢી નાખ્યા અને એકદમ ઠંડુ હતું, તો તું વ્યવસ્થિતની ગોળી લઈ લે બસ. હા બોલો. એ કહે છે કે દાદાને આવું થયું તો કઈ નથી. દાદા ભગવાને બધા જ સંજોગોમાંથી પસાર થયા છે. એ કહે છે આખું બરાબર કહેવાય ને. એમને જોયું છે. દાદા માટે ગરમ પાણીની એ ઢોલ મૂકી દીધી ને ઠંડુ તો અંદર આવતું જ હોય. પછી અંદર દાદા ગયા એટલે કોઈ ખખાડ્યું પણ કોઈ સાંભળ્યું નહીં, ને પેલા નળ ખોલ્યો તો ઠંડુ પાણી આવે નહીં, એટલે દાદા કે અમે ચોપડીને નાહ્યા કે છે. શું કહ્યું? એ તો ઠંડુ પાણી નહોતું આવતું. એક દિવસ હું બાથરૂમમાં ગયો ને તો ટબ જ નહોતું. હવે નાવું કેવી રીતે? એવી રીતે અહીંયા આવ્યા જાત્રામાં તો ઠંડુ પાણી હતું બહુ. હવે કરવાનું શું? પણ આપણે ઓલા મગજમાં જ હોય કે નાહવાનું જ. મેં કીધું હવે રેવા દે, નાહવાનું, ચોપડી નાખને તો ચોપડીને બહાર.
બધા કે નહીં લીધું, મેં કહ્યું નહીં લીધું. આપ તમે કહેશો ને નહીંથી નયા તો કહેશે કે આમ કરો ને તેમ કરો ને શું છે ને આમ છે ને બધું લવારે ચડી જાય, વિકલ્પે ચડી જાય. નહીં લીધું સાહેબ, પતી ગઈ વાત. એટલે ઓલી વાત સમજાય, જ્યાં તકલીફ છે, જ્યાં મુશ્કેલી છે, ત્યાં ભગવાન નથી, અને જ્યાં ભગવાન છે ત્યાં મુશ્કેલી હોઈ શકે નહીં સાહેબ. હા હા, આ વાત ખૂબ સમજજો સાહેબ. સચ્ચિદાનંદ મહાત્મા એક પદ લો ને. હા બોલો બોલો. સચ્ચિદાનંદ, આપણે આ ક્ષેત્રમાં આવ્યા છીએ, અહીં તીર્થંકરો અહીંથી મોક્ષે ગયા, એના માટે પદની 4-5 લાઈન છે, હું ગાઉં પછી બધા ભાવથી ગાજો. તમે જપ કર્યા તે આસન સિદ્ધ, તમે જપ કર્યા તે આસન સિદ્ધ, યોગ ભૂમિને પ્રણામ હજો, યોગ ભૂમિને પ્રણામ હોજો. જ્ઞાની પુરુષના સિદ્ધ વચન, જ્ઞાની પુરુષના સિદ્ધ વચન, બળ સતયોગી નિર્માણ કરો, સતયોગી નિર્માણ કરો. હે 24 તીર્થંકર નારદય, 24 તીર્થંકર નારદય, અમ સમ્યક દર્શન સંસ્કારો, અમ સમ્યક દર્શન સંસ્કારો. તમે જે રસ્તા પર વિચર્યા છો, 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 એ માર્ગને સલામી હોજો, તે માર્ગને સલામી હોજો. કે છે તમે જે માર્ગ પર વિચાર્યા છો તે માર્ગને સલામી હોજો. સાહેબ, માર્ગ 2 જાતના છે. નહીં, માર્ગ 2 જાતના છે, એક સ્થૂળ માર્ગ અને એક સૂક્ષ્મ માર્ગ. વિચર્યા એક સ્થૂળ વિચરણ છે અને એક સૂક્ષ્મ વિચરણ છે. સ્થૂળ વિચરણ એ વ્યવસ્થિત શક્તિને આધીન છે વસંતભાઈ. સ્થૂળ વિચરણ એ વ્યવસ્થિત શક્તિને આધીન છે. દાદા ભગવાને 1982માં અમેરિકા ગયા, 83માં અમેરિકા જવાના હતા, પણ કંઈક કારણ એવું બન્યું કે ના જઈ શકા સાહેબ. એટલે સ્થૂળ વિચરણ આપણે જોઈએ છે કે દાદા અહીંયા ગયા હતા, અહીંયા ગયા હતા, અહીંયા ગયા હતા. સરસ વાત છે, ખોટી વાત નથી, બહુ સરસ છે. એનાથી લાભ મળે, ના મળે એવું નથી કહેતા, પણ એની સૂક્ષ્મચર્યા એ બહુ જરૂરી છે. દાદા ભગવાનને ધોળકિયા સાહેબ હતા, એણે પૂછ્યું દાદા તમારી દિનચર્યા શું? તો દાદા કે સવારે ઉઠીએ છીએ 6:30 બ્રશ કરીએ છીએ, ચા પાણી પીએ છીએ, આમ છે તેમ છે, સત્સંગ કરે નામ. તો કે અચ્છા આવી દિનચર્યા? અંદરની દિનચર્યા સાહેબ એ ઉપયોગની વાત છે, એ ચર્યાથી મોક્ષ છે. તમે જે ચર્યા પર જાઓ છો બરાબર છે, એનો તમને લાભ મળે, એનાથી ભાવ થાય, એ વાત જુદી છે. પણ એ સ્થૂળ ભાગ છે, આ સૂક્ષ્મ ભાગ છે. એટલે કે છે જય સચ્ચિદાનંદ. તમે જે રસ્તા પર વિચર્યા છો, તમે જે રસ્તા પર વિચર્યા છો, એ માર્ગને સલામી હોજો, તે માર્ગને સલામી હોજો. દાદા ભગવાનને એક્સિડન્ટ થયું સાહેબ, આખું મોઢું કાળું પડી ગયું હતું, લોહી જામી ગયું હતું. તો દાદા ભગવાનને મળવા આવ્યા ને, તો દાદા ભગવાન શું કહે છે ખબર? આખી રકમ બચી ગઈ. શું કહે છે? હા, આખી રકમ બચી ગઈ, બચ્યા એ નફો. આ કેવી રીતના શબ્દ નીકળે સાહેબ?
કઈ ચર્યા છે એટલે ગયા હતા તો અંદર ગાડીમાં ગયા હતા. કઈ ચર્યા હતી? હા, અંદરની ચર્યા હતી. એમ કે છે તે માર્ગને સલામ હોજો. સહુ સંતો ના તરતા તપબળ સૌ સંતોના કરતા તપબળ આ દુનિયાનું કલ્યાણ કરો. આ દુનિયાનું કલ્યાણ કરો. તમે જે રસ્તા પર વિચર્યા છો તમે જે રસ્તા પર વિચર્યા છો એ માર્ગને સલામી હોજો. એ માર્ગને સલામી હોજો. સતપૌરુષી સત્યા શુદ્ધ પળ સતપૌરુષી સતિયા સુખ બળ જગ દુખિયાનો ઉદ્ધાર કરો. જગ દુખિયાનો ઉદ્ધાર કરો. આ દુનિયાનું કલ્યાણ કરો. આ દુનિયાનું કલ્યાણ કરો. જય સચ્ચિદાનંદ. જય સૌને લાગે મારા છે દાદા ભગવાન. હો સૌને લાગે મારા છે દાદા ભગવાન. એનું નામ મોટામાં મોટો ચમત્કાર. એનું નામ મોટામાં મોટો ચમત્કાર. કરતાપણું છૂટેલી તે સહજ પ્રકૃતિ. કરતાપણું છૂટેલી તે સહજ પ્રકૃતિ. જાદુગરી કરી દે નિશેષ અહંકાર. જાદુગરી કરી દે નિશેષ અહંકાર. સૌને લાગે મારા છે દાદા ભગવાન. સૌને લાગે મારા છે દાદા ભગવાન. એનું નામ મોટામાં મોટો ચમત્કાર. એનું નામ મોટામાં મોટો ચમત્કાર. દાદા ભગવાનની વાત બધાએ સાંભળી છે. 1000 વખત એક વખત સાંભળી હશે કે આઈ વિથ માય એ જીવાત્મા અને આઈ વિધાઉટ માય એ ગોડ. આ હજારો વખત સાંભળી હશે, હજારો વખત. તો આ કેના આધારે બધું પોતાના લાગે દાદા ભગવાન? સૌને લાગે છે મારા છે દાદા ભગવાન. એનું નામ મોટામાં મોટો ચમત્કાર. શેના માટે લાગે છે? શેના માટે દાદા ભગવાન આપણે પોતાના લાગે છે સાહેબ? માય રહ્યું નહીં. માય 10% નથી ગયું, 20% નથી ગયું, 100% ગયું છે. અને એ તો જે નજદીક રહ્યા છે ને તેમને ખબર પડે. દાદા ભગવાનની સેવા કરતા હતા આપતો પુત્રો, તો દાદા ભગવાન એવું બોલવું પડ્યું એક વખત કે તમે દાદા અમે યાદ આવીએ છે તમને? દાદા કે કશું યાદ ના આવો, કોઈ યાદ ના આવો. દાદા નવડાવતી વખતે ના અમને તો એવું આવે ને તો અમે બાલટી નાખી દઈએ અમારી ઉપર, પતી ગઈ વાત. સાહેબ એક દાદાનું વાક્ય છે, હમણાં 2-4 દિવસ કદાચ પહેલા મેં મૂકેલું. દાદા ભગવાન કે છે પોતાના દેહ પ્રત્યે પણ વિતરાગ થયો ને તોય બહુ થઈ ગયું. શું કહે છે? પોતાના દેહ પ્રત્યે વિતરાગ થયો તોય બહુ થઈ ગયું. તો આ તો કેવા પુરુષ! માય જ્યાં માય છે ત્યાં સંસાર છે, અને જ્યાં માય નથી ત્યાં મોક્ષ છે. ઉઘાડું ચેતન. આ એટલે ઉઘાડું ચેતન. આય ખાલી રહ્યો, કશું રહ્યું નહીં. તે તો બધાને લાગે હું જ છું, હું જ છું, હું જ છું, હું જ છું, હું જ છું. દાદા ભગવાન ઘણી વખત બોલતા હતા હું જ છું. શું કહે? હું જ છું. કોઈ સામો થાય ને તો કે શું કહે? હું જ છું. વાસુદેવ નટુભાઈ કે અત્યારે ગયા છે, બોલાય નહીં, પણ છતાં હવે જરાક સમજવા માટે કહીએ છે. સમજવા માટે, હા, નથિંગ મચ. એક દિવસ આયા ઉપર, દાદા આમ શાંતિથી પેપર વાંચતા હતા. પેપર ખેંચી લે. હા, આવી તો પેપર ખેંચી લીધું.
અને શું કે દાદાને ખબર, આ પેપર હું વાંચો છો, સત્સંગ કરો. દાદા ભગવાનને કહેજો હું ત્યાં હાજર હતો સાહેબ. હે હતા? હા. ધીરેન દાદા શું કહે છે ખબર છે? આ તો આપણું જ સ્વરૂપ છે. શું કહે છે સાહેબ? શું કહે છે? આપણું જ સ્વરૂપ છે. દાદા કહે છે કે આ નટુભાઈ અમારા ગુણો થોડા મળતા આવે એટલે આ આવું કરે છે. આપણને લાગે આવી રીતના તો ના કરાય ને, પણ એ ગુણો મળતા આવે. બોલો વિચાર કરો, હું જ છું એમ. આવા કેટલા ઇન્સિડન્ટો છે, બહુ જ ઇન્સિડન્ટો છે. ગજબ. બોલું જ સાહેબ, બોલું? હા બોલો 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 બોલો. એટલે એ પેપર ખેંચી લીધું ને કહે છે શું, તમારે પેપર વાંચવું હોય તો હું ઘેર જઉં, સત્સંગ કરો કે છે. એટલે એ જે બોલ્યા ખુમારી, જે જ્ઞાની પુરુષને કહી શકે, દાદા પણ હશે હું, વિતરાગ ભાવ જે આમ હસતા હતા, એ દ્રશ્ય જોવા જેવું હતું. પાછા વાત શું કહો? નહીં, આ નહીં માઇક શક્તિ જવા વાત દો અલગ ભાઈ. હે. કીર્તન. ઓય ખુમારી આવે પણ આવી રીતે આટલો બધો અવિનય ના થાય. મેઇન વાત એ છે સાહેબ. અને છતાં દાદા હસતા 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 એમને પાછા કહે જો અમારા વાસુદેવ છે. હા, હવે દાદા ભગવાનને છોડતા નથી તો આજુબાજુ વાળાની શું દશા થાય? એ તો જે રહ્યા છે ને, જેને ખબર પડી છે ને, બે ત્યાં ચાર આગળ માઇક આપો. પડી છે ને, તેને ખબર પડે. ત્યાં જ ઉભા રહેજો. બહુ બોલવા જેવું નથી સાહેબ. હા, એ બહુ બોલવા જેવું. પણ આ અંદર અંદર મહાત્મા અને એ નટુભાઈ ગમે ત્યારે આમ બરાબર ચોપડે, ઊભા થઈ જાય, આમ માણસ ઊભો થઈ જાય. પણ દાદા ભગવાન કે આજ ખૂબી છે ને સાહેબ, આજ તમારી ટેસ્ટિંગ એક્ઝામ છે. શું કહે છે કે દાદા ભગવાનને છોડવા નથી. એ આ ગમે તેવું બોલે, પણ તમે દાદા ભગવાનને છોડો છો, માંગો છો? તો કે ના, તો પછી ટકી ગયા તમે, નહીં તો હજુ કાચું છે. શું છે આવું દાદા કહેતા? આ ટેસ્ટ એક્ઝામિનેશન છે. એવી રીતના નવસારીમાં જન્મ જયંતિ હતી. નવસારીમાં દાદાને ત્યારે એક્સિડન્ટ થયું હતું અને દાદા ભગવાન બેઠા હતા. તો દાદા ભગવાન બેઠા ને, દાદા કે ચાલો આ મુંબઈ વાળાને બોલાવી લો. કેતસીભાઈ કીધું કે મુંબઈ, સોરી નામ નથી આપવાનું, કે બોલાવી લો એમને અને આપણે દર્શન કરાવી દઈએ. એવું રીતે નતું. આપણા મહાત્મા તો કેવા, એક જણને લાઈનમાં ઉભા રાખે એટલે બધા આવી જાય, બધા મુંબઈ વાળા. એટલે શું વાત ભૂલાઈ ગઈ ભાઈ, શેના માટે? દર્શન માટે દાદાની હા દશા. હા હા. દાદાની આવું દશા. થયું ને પછી દાદાને તો અમુક વાત કરી હતી દાદાએ કે મને લઈ જાઓ, મારાથી બેસાતું નથી. પણ એવું 5-10 વખત કીધું હશે, પણ બધા તો પોતાની મસ્તીમાં ને તે દાદા પછી દાદા ભગવાન છેવટે 5-7 વખત કીધું હા બધાને, પણ ના કેવું. પછી કોઈ સાંભળ્યું નહીં. દાદા આટલું, દાદા આટલું, દાદા આટલું. પછી નહોતું રહેવાતું એટલે દાદા ભગવાન સીધું આપતો પુત્રને કીધું મને ઉઠાવો. એટલે આપતો પુત્રને તો કે એટલે પતી ગઈ વાત. પછી જોવા બોવાનું કશું નહીં. દાદા કે એટલે પતી ગયું, ઉઠાવીને ભાગ્યા. બધા એની પાછળ ભાગે, પણ આપતો પુત્ર તો એટલા જોરથી ભાગે ને કે કોઈ પકડી શકે બકે નહીં, ઘૂસી ગયા. એટલે પછી એક આપણા વકીલ, બહુ જાણીતા વકીલ હતા મહાત્મા, એને દાદા ભગવાનને પ્રશ્ન પૂછ્યો 1-2 દિવસ પછી કે દાદા આપણા મહાત્મા કઈ શિસ્ત નથી, કઈ માથા, આ બધું અમારે બહારના મોટા માણસોને લાવવા હોય ને તો આ કેમનું કરીએ, આ તો કોઈ રીતે મેળ પડે એવો નથી. દાદા કે આ સહજ અમારા મહાત્મા એ જ, અને આ પાસ કરે ઓલો જે આવેલો છે નવો, તેને ચોટશે અમારી વાત, નહીં તો નહીં ચોટે. કારણ કે આ બધી બુદ્ધિની કરામતો છે કે શીશ જોઈએ, આ જોઈએ. એ કે અમને જોઈને ઓલો એ થઈ જાય છે, ભગવાનને જોઈને શું ના થાય? ભગવાનને જોઈને શું ના થાય? તો કે અમને જોઈને જ એ લોકો બધું ભાન ભૂલી જાય છે. પીરસવા વાળા લાઈનમાં લાગી જાય. ખ્યાલ આવ્યો ને? એવી હતું. પીરસવા વાળા લાઈનમાં લાગી જાય, માઇક પર બધા દાદાની લાઈનમાં લાગે, બસ આશીર્વાદ.
કે અમને જોઈને જ એને બધું ભૂલી જાય, ભાન ભૂલી જાય છે. જેમ ગોપીઓને કૃષ્ણને જોઈને ભાન ભૂલતા હતા તેમ દાદાને જોઈને આ તો માંડ જલાતા હતા મહાત્માઓ તો, ને તો જલાય નહીં, જગત વિસ્મૃત થઈ જાય સાહેબ. એવા એ દાદા ભગવાન. ત્યારે દાદા ભગવાન કીધું આ એક્ઝામમાંથી પાસ થાય કોઈ નવો માણસ તો એને મોક્ષ મળશે, નહીં તો મોક્ષ નહીં મળે. આ જ એની એક્ઝામ છે કે આમાંથી આ જે શોધે છે ને, શિસ્ત શોધે છે ને, ડિસિપ્લિન શોધે છે ને, તે તું શોધીશ નહીં સાહેબ. એ બુદ્ધિવાળા જ્યાં છે ત્યાં ડિસિપ્લિન છે, જ્યાં સહજતા છે ત્યાં ડિસિપ્લિન નથી, જ્યાં એટિકેટ છે ત્યાં મોક્ષ નથી. હા, એટલે બહુ અદ્ભુત વાત કરીને દાદા કીધું આ જ એલિજિબિલિટીની એક્ઝામ. ફોર્મ ભરવાનું નહીં, એમાંથી પાસ થાવ, થયું એટલે પાસ તમે. આ જ એક્ઝામ. ચાલો લો સાહેબ. કિશન ને દેખતા રાધા જગત ને વિસરી જાતી, કિશન ને દેખતા રાધા જગત ને વિસરી જાતી, દાદાને દેખતા મહાત્મા જગત ને વિસરી જાતા, દાદાને દેખતા મહાત્મા જગત ને વિસરી જાતા. આ જગત વિસ્મૃત થાય એવું છે નહીં. કોઈ પણ વ્યસન હોય એ વ્યસનની અંદર માણસ કદાચ જગત વિસ્મૃત કરી શકે છે, પણ એ ટેમ્પરરી છે. આ જ્ઞાની પુરુષ એક જ એવી કરુણામય મૂર્તિ છે કે જેને જોતાની સાથે જગત હંમેશ માટે વિસ્મૃત થઈ શકે છે. સજ્જનનો ઠપકો ગુસ્સો ઊંચે લઈ જાય, સજ્જનોનો ઠપકો ગુસ્સો ઊંચે લઈ જાય, દુનિયાથી ઊંધી દ્રષ્ટિ જ્ઞાનીઓની હોય, દુનિયાની ઊંધી દ્રષ્ટિ જ્ઞાનીઓની હોય, આત્મવૃત્તિ સન્મુખ કા ભવિત્યવાસ હોય, આત્મવૃત્તિ ભન્મુખ કા ભવિતવ્યાસ હોય, બૂટ માથે મુકાવે તો લાગે સન્માન, બૂટ માથે મુકાવે તો લાગે સન્માન, અંગૂઠા પકડાવે તો એ નાસે અહંકાર, અંગૂઠા પકડાવે તો એ નાસે અહંકાર. ઓહો, સૌને લાગે મહારાજ છે દાદા ભગવાન, સૌને લાગે મહારાજ છે દાદા ભગવાન. એનું નામ મોટામાં મોટો ચમત્કાર, એનું નામ મોટામાં મોટો ચમત્કાર. હિપ્નોટાઇઝ. દાદા ભગવાન કહેતા હતા તમારા કોઈ વખાણ કરે, તમને કોઈ માન આપે તો એનાથી બહુ ચેતજો, કારણ કે ફસાવાના આવ્યા, તમે ફસાયા. તમને કોઈ માન આપે તો સમજી લેજો તમે ફસાઈ જવાના, પતી જવાના તમે. અને કોઈ ઠપકો ગુસ્સો આપે તો સમજી લેજો કે તમારા હિતમાં છે માટે ઠપકો ગુસ્સો આપે. એને એની પડેલી નથી કે મને બોલાવશે કે નહીં બોલાવે. જો મને મારી પડેલી હોય ને તો હું ઠપકો નહીં આપું, મને પોસે છે ને મારે શું માથાકૂટ. ના, ખરા પુરુષો ઠપકો ગુસ્સો આપ્યા વગર રહે નહીં. એટલે કવિરાજે બહુ જબરજસ્ત લખેલું છે સાહેબ. હું તો એ વાક્ય પર ફિદા છું સાહેબ. બોલો આ દીપકભાઈને યાદ છે. મોવા જેને કહ્યું તે તો અજર અમર તપે, જેને કહ્યું તેને અજર અમર તપે, કાઢ્યું જેને ખાધી એના પૂર્વના પાપોને વિધે, ગાળ્યું જેને ખાધી એના પૂર્વના પાપોને વિધે, પૂર્વના પાપોને વિધે,
મુવા જેને કહ્યું મુવા છે ને બહુ કડક બોલતા મુવા 5 રૂમાલ એમ બોલતા હતા દાદા કે જેને મુવા કીધું ને એનો મોક્ષ થઈ ગયો કારણ કે મુવા એ અહંકાર માટે કહેતા હતા આપણને લાગે મને કીધું ના તને નથી કીધું પણ જેના આધારે તું ભટકું છું જેના આધારે ફરું છું જેના આધારે માર ખાઉં છું એને મુવા કે હજારો અમારો તપે ગાળ્યું જેને ખાધી દાદા વળ્યા તો કે એના પૂર્વના કેટલાય પાપો ભસ્મીભૂત થઈ જાય અને છેવટે તો કહે છે કે એના ઝેરમાં જે તમને ઝેર લાગે છે એની અંદર અમૃતની સરવાણી છે અંદર એવા અંદર પાતાળી ઝરણા ફૂટશે આનંદના ઝરણા ફૂટશે એમ કે છે મોરબીના મહાત્માઓને આપતપુત્રોનું સ્વાગત કરવું છે એટલે લાઈટ નથી તો આપણે કીર્તન ભક્તિ રાખીએ છીએ હમણાં થોડીક વાર ત્યાં સુધીમાં મોરબીના મહાત્માઓ જે આપતપુત્રોને કરવા માંગે છે તે જરૂરથી કરી લે લાઈટ આવ્યા પછી આપણે આગળ વધીએ દાદા ભગવાનના સીમ જય જયકાર હો 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 દાદા ભગવાનના સીમ જય જય
સિમ જય જયકાર હો દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર હો એક નાની પ્રાર્થના બોલાવવાની છે. વિદ્યાબેન છબીલદાસ બ્રહ્મક્ષત્રિય, મૂળ કપડવંશના. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સવ પાવપણાસણો, સવ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસીમ, મંગલાણમ ચ સવ્વેસિં, પરમમ હવૈ મંગલમ, પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ, પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ, વિદ્યાબેનના વિદ્યાબેનના મન વચન કાયાથી, મન વચન કાયાથી ભિન્ન એવા હે શુદ્ધાત્મા ભગવાન, ભિન્ન એવા હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અણસમજણથી, અણસમજણથી, જાણતા જાણતા, જાણતા જાણતા, સારાએ જીવન દરમિયાન સારાએ જીવન દરમિયાન અમારાથી કંઈ પણ દુઃખ થયું છે, અમારાથી કંઈ પણ દુઃખ થયું છે, અભાવ તિરસ્કારના દોષો થયા છે, અભાવ તિરસ્કારના દોષો થયા છે, માન ભંગ, માનભંગ, અપેક્ષા ભંગ, અપેક્ષા ભંગ, ચારિત્ર ભંગ, ચારિત્ર ભંગ, શીલ ભંગના દોષો થયા છે, શીલ ભંગના દોષો થયા છે. તેની અમે હૃદયથી ક્ષમા માંગીએ છીએ. તેની અમે હૃદયથી ક્ષમા માંગીએ છીએ. અમને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અમને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. ફરીથી એવા દોષો ક્યારે ના કરીએ, ફરીથી એવા દોષો ક્યારે ના કરીએ એવી આપ અમને શક્તિ આપજો. એવી આપ અમને શક્તિ આપજો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે વિતરાગ શાસન દેવ દેવીઓ, હે વિતરાગ શાસન દેવ દેવીઓ, હે માં પદ્માવતી દેવી, હે માં પદ્માવતી દેવી, હે માં ભગવતી, હે માં ભગવતી,
ભગવતી આદ્ય શક્તિ આદ્ય શક્તિ દિવ્ય અંબા માતાજી દિવ્ય અંબા માતાજી વિદ્યાબેનના પ્રતિષ્ઠિત આત્મા વિદ્યાબેનના પ્રતિષ્ઠિત આત્મા જ્યાં પણ ગયા છે જ્યાં પણ ગયા છે તેઓ સુખ અને શાંતિને પામો તેઓ સુખ અને શાંતિને પામો એમને મોક્ષ માર્ગનું તેમને મોક્ષ માર્ગનું આગળનું અનુસંધાન પ્રાપ્ત થાવ આગળનું અનુસંધાન પ્રાપ્ત થાવ આખરે મહાવિદ્ય ક્ષેત્રમાં આખરે મહાવિદ્ય ક્ષેત્રમાં જન્મ પામી જન્મ પામી શ્રી સિમંદર સ્વામી પ્રભુના દર્શન કરી શ્રી સિમંદર સ્વામી પ્રભુના દર્શન કરી મોક્ષ પામે મોક્ષ પામે એવી અમારી આત્યંતિક ભાવના એવી અમારી આત્યંતિક ભાવના સફળ થાવ સફળ થાવ સફળ થાવ સફળ થાવ સફળ થાવ સફળ થાવ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાન મહાત્મા. આ અમારો મોરબીનો નાનામાં નાનો મહાત્મા છે, એની કાલે બર્થડે ગઈ. તો એની આની પહેલાં બર્થડે ગઈ હતી ત્યારે બધા મહાત્માને ચીકી આપી હતી. હવે કાલે શું એનો ભાવ હતો ખબર નથી, એટલે કંઈક બોલાવે છે. લે ચા, આજે હું આપવાનું છે કે નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ નમો લોવે સવ્વ સાહુણમ નમો લોય સવ્વ સાહુણમ એસો પંચન મુક્કારો એસો પંચન મુક્કારો સવ્વ પાવપણાસણો સવ્વ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વે સિમ મંગલાણમ ચ સવ્વે સિમ પડમમ હવૈ મંગલમ પડમં ભવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ વારસ ઓ દાદાના વરસ ઓ દાદાના સુરવીર તારે લાવજો સુરવીર તારે લાવજો કાયર બનો ના કોઈ દી કાયર બનો ના કોઈ દી કષ્ટો સદા કંપાવજો કષ્ટો સદા કંપાવજો રે સિંહના સંતાનને રે સિંહના સંતાનને શિયાળ તે શું કરી શકે શિયાળ તે શું કરી શકે મરણાંત સંકટ મેટકે મરણાંત સંકટ મેટકે તે ટેકના ધરનાર છે તે ટેકના ધરનાર છે તે દાદા ભગવાન છે તે દાદા ભગવાન છે જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. એના બે પ્રશ્ન છે. બહુ મને તો ઉત્તર આપતા બહુ ભારી થઈ ગયું કે સિમંદર સ્વામીની આંખો ખુલ્લી કેમ છે, અને બીજું કે સિમંદર સ્વામીએ કપડાં કેમ નથી પહેર્યા. બીજા બધા બહુ પ્રશ્ન છે ફરી, પણ આ બે પ્રશ્ન ખાસ છે. કોઈને જવાબ આવડે તો કહેજો. જય સચ્ચિદાનંદ. તો ગઈકાલે જેનો જન્મદિવસ હતો એની વાત થઈ, પણ આજે જેનો જન્મદિવસ છે રંજના ભગત, મારા ભાભી થાય, એમનો આજે જન્મદિવસ છે. અહીંયા હોય તો આવે. બરોડાવાળા નગીનભાઈનો પણ આજે જન્મદિવસ છે. એ સિવાય પણ કોઈ મહાત્માનો જન્મદિવસ હોય તો આગળ આવી મહાત્માઓને વંદન કરીએ. નગીનભાઈ છે અને રિટર્ન ગિફ્ટ લાવ્યા હોય તો બધાને વેચતા જજો. બસ. આ હેમાક્ષીબેનની આજે બર્થડે છે, પાટણવાળા. હલો, જય સચ્ચિદાનંદ. બધા મહાત્મા મને 5 આજ્ઞા પાડવાની આશીર્વાદ આપો. જય સચ્ચિદાનંદ. કોણ જાત્રા જાય છે, બધા વચ્ચે કોણે પડે છે, બરાબર થયું બરાબર ન થયું કોણે છે, તમે જવાબ આપો.
ત્યાં સુધી તમે જનારા થશો ત્યાં સુધી કુદરત તમને લઈ જશે. ન જનારા થશો તો જનારામાં ને ન જનારામાં બહાર નીકળો છો તમારો નિરોળ થઈ જશે. મને એવું કહેવા માંગે છે આ છોકરા શું સાયન્સ છે કહેવા માંગે આ છે. જનારો હતો ન જનારો હતો હવે આવું થઈ ગયું. આ વ્યવસ્થા જ બરાબર નથી. વાત સમજાય કે ના સમજાય? એટલે હું તો ખાલી એટલું જ કહું કે કોણ ગયો જાત્રામાં તો તમારામાંથી બોલશે. કોણે વાંધો વચકો પડ્યો, કોણે પૈસાની વાતછોડ કરી, લડાઈ ઝઘડો કર્યો કે જે મેં કર્યો તું કોણ? બસ પતી ગયું. મારે આટલું જ કરવું છે. આટલું જ કરવું એ તો થવાનું ને. જઈને તો વાંધા વચકા થવાના. નક્કી કર્યું 7,000 8,000 આપો તો શું કરવાનું? મારે નહીં કરવાનું. હવે એમાં પછી જે થાય તો જોડારો જ છું. પછી વચ્ચે માર કાઢીએ તો પૂરો આપીએ. વચ્ચે માર કાઢી ન કરવાનું ભાગ નથી, કરવાનું ભાગ નથી. આવી રીતે